સોમનાથમાં નારિયેળનું રેકડીનું રખોપું કરતો શ્વાન માલિકની ગેરહાજરીમાં માલની ચોકીદારી કરી છે। પ્રભાસ પાટણ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસે મેઇન બજારમાં જવાના રસ્તા પર સાગર દર્શન અતિથિ ગૃહ પાસે જવાના રોડના એક નારિયેળના તોફાની રેકડી આવી છે, જેનો માલિક આજુબાજુમાં ચા પાણી પીવા જતા રસ્તામાં રખડતો અને પાળેલ ન હોય તેવા શ્વાને પણ તે રેકડીના માલ નારિયેળના ત્રોફા પર બેસીને માલિકની ગેરહાજરીમાં માલનું રક્ષણ કરી રખોપું કર્યું હતું। આ શ્વાન પાળેલો ન હોવા છતાં માણસ જેવી જ સમજ ધરાવી રેકડી ધારકના માલનું વગર વેતને વફાદારીના ગુણથી માલ ઉપર જ્યાં સુધી માલિક નથી આવતો ત્યાં સુધી બેસી રક્ષણ કરે છે, તેનું સૌને આશ્ચર્ય થયું હતું। સાથે પશુ પ્રાણીમાં પણ કેટલી સમજદારી હોય છે તેવું ઉદાહરણ જોવા મળ્યું હતું। જે કે અશ્વિન ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।